આજે નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે જઈ રહ્યા છીએ અમારા ભાઈના ખેતરમાં બટાકા લેવા માટે। તો તમને ખેતર બતાવીશું। જો આ આવે છે અમારો માકાડીનો વડ। જ્યાં ગુજરાતમાં પહેલા કબીર વડ આવે છે એમ આ ગુજરાતનો બીજા નંબરનો વડ છે માકાડીનો વડ, જે કંથારપુરાના નામે પ્રખ્યાત ગણાય છે, જ્યાં નરેન્દ્ર મોદીએ ફરવાલાયક સ્થળ આપ્યું છે। હું તમને માતાજીના દર્શન કરાવું। જો અહીંયા બધું વસ્તુ મળે છે। આ ખેતરમાં જવાનો રસ્તો છે, કેટલો સાંકડો રસ્તો છે। જો અમારું ખેતર આવી જશે, જ્યાં હું તમને બતાવીશ બટાકા કઈ રીતે નીકળે છે અને બટાકા કઈ રીતે મજૂર ભરે છે। આ ખેતર આ અમારી ગાડી પાર્ક કરીએ છીએ અમે। ટ્રેક્ટર ભરાઈ જાય પછી આ રીતે લોડ કરીને ટ્રેક્ટર સીધું પછી મજૂરો બેઠા છે, મજૂરો ભરીને ટ્રેક્ટર લોડ થશે ટ્રકની અંદર। એ કટ્ટા બધા ભરેલા ભાઈ છે, ખેતીમાં મહેનત કરીને પૈસા કમાય છે। આ એમનું ખેતર। મજૂર બતાવું કઈ રીતે બટાકા વીણે છે। જો આ બધા કામ કરે છે ખેતરમાં, બટાકા વીણે છે। જો બટાકા ખેતરમાં કઈ રીતે નીકળે છે। જો આ બટાકો અમારો। જો રેસ ટાઈમ છે, બધા થાક ખાવા બેઠા છે। હું હવે તમને બતાવું મારા જેઠાણી। હા, મારા જેઠાણી પાસે થાકીને બેઠા છે। જો એમનો કલર ચેન્જ થઈ ગયો છે બરાબરનો। આ મારો ભાઈ છે યશ, ચાલુ થયો છે। સ્પ્રાઇટ છે, દાબેલી છે, જેને ખાવી હોય આવી જાઓ। થેન્ક યુ અપુરી, થેન્ક યુ સંદીપ, વેલકમ। કાનુબાન જોડે બેસ, બે જઈ કર અને લિમિટમાં ખાજે બેટા, હો આપણે પેટમાં દુખો પછી। હાય પીહુ, કેવી છે દાબેલી? ટ્રેક્ટરની મોજ। કાતરી પાડવા માટે બટાકા આવી ગયા છે। વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા।